ઓકે, થેન્ક યુ. જેમના વિડીયો ઓન છે તેમનો સર્વપ્રથમ ધન્યવાદ. નારાયણી સુનૈના માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, હરિસુંદર પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, આરાધિકા સીતા માતાજી, પ્રીતિ માતાજી, શુદ્ધ પદ્મા માતાજી, આકૃતિ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, ધર્મિષ્ઠા માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, કૃષ્ણા માતાજી, અને ઓકે, એક સ્ક્રીન પર તો આટલા જ હરે દેખાય. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કોમલાંગી પદ્મા માતાજી, હરિ બોલ અને વેલકમ. યસ, ચાલો. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. નવા વર્ષમાં કંઈક નિયમ લેવો જોઈએ. અને મેં એક ભક્તને પૂછ્યું કે સૌથી સારો નિયમ કયો લેવો જોઈએ, તો મને કે એવો નિયમ લેવો જોઈએ કે સૌથી વધારે ઇગ્નોર થઈ શકવાના ચાન્સ છે. તો સૌથી વધારે ઇગ્નોર શું થઈ શકે? તો મને કે તમે વિચારીને કહો. તો મેં કીધું કે મેં એક બે જવાબ આપ્યા, તો કે નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. પછી મેં કીધું કે શું તમે જ કહો ને. તો મને કે બસ પૂરા થઈ ગયા 3 ટ્રાયલ તમારા? કે મેં કીધું હા. તો મને કે સૌથી ઇગ્નોર થઈ શકે એવું છે એ પુસ્તક વાંચવાનું. ખાસ કરીને આપણા ગુજરાતીઓના લોહીમાં નથી. परम पूज्य नामानिष्ठा प्रभु कहे कि केरलियनों के ये लोग बहुत बढ़िया पढ़ते हैं, कि पढ़ते ही रहते हैं कि पढ़ाकू की तरह. અને એમનો તો માપदंड नामानिष्ठा प्रभु ने एवो है कि 2 घंटे से कुछ कम पढ़ा तो कि कुछ पढ़ा ही नहीं, कि क्या मजा ही नहीं आता है, कि अंदर घुसे ही नहीं और कि आप बाहर निकल गए के. એટલે એમનું તો માપદંડ છે કે 2 કલાક. પણ મેં કીધું કે આપણો માપદંડ અડધો કલાકનો રાખીએ. અડધો કલાક એટલીસ્ટ ગમે તારે ગમે તેટલી, જેવી રીતે ગુરુ મહારાજ છે ને, ગુરુ મહારાજ કમસે કમ અડધી કલાક તો વાંચે જ વાંચે જ. એટલે એવો કંઈક નિયમ રાખીએ, પછી ટાઈમ પ્રમાણે મે બી વધારે કરી શકાય. અમે ઘરમાં કાલે વાંચવાનું ચાલુ કર્યું ભગવદ્ ગીતા, કે ભાઈ એટલીસ્ટ બેસીને, કારણ કે જનરલી છોકરાઓને કહીએ આપણે, પણ છોકરાઓને તો સ્કૂલનું લેસન ને બધું હોય એટલે ન વાંચે. એટલે મેં કીધું કે પહેલાં અમારે ચાલુ હતું, છેલ્લા મે બી 6-7-8 મહિનાથી બંધ થઈ ગયું હતું. કીધું ફરીથી ચાલુ કરીએ, તો ભગવદ્ ગીતાને પહેલેથી ચાલુ કરી. એટલે બધા થોડું થોડું વાંચે, મે બી 2-3 પેરેગ્રાફ બધા વાંચે. તો પ્લીઝ સ્ટાર્ટ. આ જ એક જગ્યા છે કે જ્યાં આગળ આપણે કાચા પડીએ છીએ. તો નવા વર્ષમાં એવો નિયમ લઈ લો કે હું જ્યાં સુધી પ્રભુપાદના પુસ્તકને વાંચીશ નહીં, થોડુંક તો થોડુંક, ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. હરી બોલ. હરે કૃષ્ણ પ્રભુજી, કિરણે પણ એવું નિયમ લઈને સ્ટાર્ટ કરી છે ભગવદ ગીતા વાંચવાનું. હરી બોલ, હરી બોલ. જબરજસ્ત. મને બહુ આનંદ થયો કે આવું કંઈક બીજા કોઈને પણ આવો જ વિચાર આવ્યો છે. જબરજસ્ત. કરવો જ જોઈએ, બધાને વિનંતી છે. અને નહીં તો પ્રભુપાદનું સાનિધ્ય એકચ્યુઅલી પ્રોસેસ શું છે ખબર છે? પહેલાં પ્રભુપાદ આશ્રય લેવાનો, પછી ગુરુ આશ્રય લેવાનો. એકચ્યુઅલ પ્રોસિજર એવી છે, પછી તમને દીક્ષા મળે. હે ને? એટલે પ્રભુપાદનો આશ્રય મળવો એટલે પ્રભુપાદની પુસ્તક વાંચવાનું. પ્રભુપાદ છે જ, આ પુસ્તકના એક એક શબ્દમાં પ્રભુપાદ છે. અને પ્રભુપાદ છે એવી ખબર પડી એટલે કૃષ્ણ છે એવી ખબર પડે, તો ડબલ બેનિફિટ છે. હે ને? ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम राम हरे राम हरे. हरे हरे. हरि हरे कृष्ण प्रभुजी, दंडवत કૃષ્ણ प्रणाम. પ્રભુજી, પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. અને વન્સ અગેન સ્વાગત છે આપણું
શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર તરફથી પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીએ આ બહુ જ સરસ ચળવળ ઉપાડી છે. જુઓ, આ નવા વર્ષનો દિવસ છે અને આપણે તો પહેલા બહુ વર્ષો પહેલા થોડા વર્ષ ટાઈમ પહેલા બી વિચારીએ તો આપણે કેવું જીવન જીવતા હોઈએ. 31મીએ એવા એવા કામમાં આપણે બિઝી હોઈએ કે પહેલીએ તો આપણને હોશ જ ના હોય, અથવા તો એવું હોય કે ભાઈ હજી તો નવું વર્ષ છે, ચાલો મજા કરી લઈશું, એવી બધા વિચારો હોય. પણ આપણે બધા તો ભેગા થયા છીએ પ્રભુપાદની પુસ્તક વાંચવા માટે, ભગવદ્ ગીતાને સમજવા માટે. તો કેટલું મહાન ચળવળ છે. એટલે હૃદયપૂર્વક હું પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીનો આભાર વ્યક્ત કરું છું. અને આ બધા પ્રેઝન્ટેશન જે છે ને, જ્યારે અર્લિયર ભક્તિશાસ્ત્રી ચાલુ કર્યું ને તો બધાય પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં હતા એને, એટલે ઇનપ્રોમ્પ્ટુ ટ્રાન્સલેશન થતું હતું. પણ હિઝ ગ્રેસ જીતેન્દ્રી ગોપેશ પ્રભુએ આ બધા જે પ્રેઝન્ટેશન્સ છે એનું ટ્રાન્સલેશન કર્યું છે, એટલે ગુજરાતીમાં સુલભ થઈ ગયું છે. એ તો ઘણીવાર શું કે સ્લાઇડ જુઓ ને, સ્લાઇડમાં બધું ઇંગ્લિશ હોય ને, આમ ભગવદ્ ગીતામાં રસ હોય, સમજ પડતી હોય, બધું હોય, પણ અંદર ઇંગ્લિશ જુઓ તો કે અરે આપણા ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, પેલું ઇંગ્લિશમાં કે આ મારો એરિયા નથી, એવું લાગે એને. તો બહુ જ જરૂરી છે. હવે બધાને વિનંતી કે નવા વર્ષમાં ગીતાની બુક લઈને બેસે. આજે ઊંધો પ્રશ્ન છે, ગીતાની બુક પાસે ના હોય એવા કેટલા જણા છે? છે કોઈ હેન્ડરેસ? ના હોય તો એ હેન્ડરેસ કરવાની હિંમત ના ચાલે નહીં, કે આટલા બધાની વચ્ચે કોઈ તો કરતું નથી. અને હું હેન્ડરેસ કરું તો કે મારું કેટલું ખરાબ લાગે કે નવા વર્ષમાં પાછું સાંભળવાનું મારે. કાંઈ નહીં, સેપરેટલી કહેજો ના હોય તો. હું સમજુ છું કે અહીંયા આગળ જેટલા છે બધાની પાસે બુક છે એને. અને હા, કંઈ પણ વસ્તુ આપણે કરવા બેસીએ ને તો એના પહેલા એક આભાર વસ્તાનો ભાવ આવે ને તો એ વસ્તુ બહુ ફાસ્ટ આવે, આપણને જલ્દી ચડી જાય. એવું કહેવાય ને કે ભાઈ કેવી સરસ અનુકૂળતા છે કે બધા ભક્તોનો સંઘ છે, કેવી સરસ અનુકૂળતા છે કે નામનિષ્ઠા પ્રભુએ કંઈક ધ્યેય આપ્યું છે કે ભક્તિશાસ્ત્રી સર્ટિફિકેટ લો, બરાબર. અને કેવી સરસ અનુકૂળતા છે કે તમારા બધાના જીવનની બધી જ પ્રાથમિકતાઓને બાજુમાં મૂકીને તમે અત્યારે આની ચર્ચા માટે આવી શકો છો. સો આપણે ખૂબ આભારી હોવું જોઈએ ગુરુના, કૃષ્ણના, શ્રીલા પ્રભુપાદના, કે જેથી આપણે કરી શકીએ છીએ. ક્વિક રિકેપ તો આખું ચેપ્ટર છે, હા, એનો ધ્યેય કહેવાય અથવા તો એનો સાર કહેવાય એ શું છે? હેન્ડરેસ કરો છો? હા, આખા ચેપ્ટરનો સાર શું છે? એક જ લાઈનમાં કહેવો હોય તો, લાંબુ નહીં કહેવાનું, ટૂંકું ને ટચ, સરળ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અંત સમયે ભગવાનને કેવી રીતના યાદ કરવા? હરી બોલ, બહુ સરસ. અને જ્યારે ભગવાન બોલો તો થોડુંક કૃષ્ણ બી એડ કરી દેવાનું. ભગવાન કૃષ્ણને કેવી રીતે યાદ કરવા એને? નહીં તો લોકો એમ જ કન્ફ્યુઝ થઈ જાય. આપણે તો અહીંયા આગળ એટલા બધા ભગવાનો છે, ઘણા બધા લોકોના નામ બી ભગવાન હોય છે, ભગવાનભાઈ એને. સો અંત સમયે કેવી રીતે યાદ કરવા એ આપણે યાદ જોવાનું છે. પછી બીજી વસ્તુ છે કે હવેના જે શ્લોકો આવે છે, ખાસ કરીને આપણે 14મા શ્લોક સુધીની વાત થઈ હતી, તો 15થી ભગવાન જે છે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત એ બેની તુલના કરવાનું ચાલુ કરશે હે. ઘણીવાર આપણે છોકરાને કહીએ ને કે ભાઈ તું જો બાયોલોજી લઈશ ને તો મેડિકલમાં જવાશે, જો મેડિકલમાં જવું હોય તો સારું જ છે, પણ ત્યાં આગળ ભણવું તારે આટલા બધા વર્ષ પડશે હે ને. MBBS થી નહીં ચાલે, પછી નીટ આપવાની ને પછી તારે માસ્ટર્સ કરવું પડશે. અચ્છા, પછી બીજી બાજુ તારી પાસે સમજો કે મેથેમેટિક્સ છે, એ ભણીશ તો તું આગળ નહીં ભણે તો પણ તને સારી જોબ મળી શકે છે. હવે આ બાજુ ઘણું બધું માન સન્માન છે મેડિકલમાં, આ બાજુ કદાચ માન સન્માન ઓછું છે, તારે શું જોઈએ છે? એવી રીતે તો ભગવાન બી જે છે એ આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતને હવે તોલે છે તાજવામાં એને. અને એ તાજવામાં તોલીને પછી એને કહેવા માંગે છે કે ભાઈ તું સમજ, તારે શું કરવું જોઈએ, તારે કયા જગત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એ હવે આજના જે શ્લોક છે એમાં ભગવાન કહે છે. રાઈટ, સો લેટ અસ સ્ટાર્ટ. અનન્ય ભક્તિ. તો અનન્ય ભક્તિનો રેફરન્સ ક્યાં ક્યાં આવેલો છે? સરસ મજાનું અહીંયા આગળ આખી સમરી આપેલી છે. 8મા અધ્યાયના 14મા શ્લોકમાં અનન્ય ચેતા કીધેલું છે. 22મા શ્લોકમાં ભક્ત્યા લભસ્તનન્ય, અનન્ય ભક્તિવાળા ભક્તોને આ લાભ થાય છે. પછી 13મા શ્લોકમાં 9મા અધ્યાયમાં ભજન તે અનન્ય મનસો. પછી પાછું અનન્ય શબ્દ ક્યાં ક્યાં આવે છે? બેઝિકલી 22મા શ્લોકમાં અનન્યાસ ચિંતયંતોમાં. અનન્યાસ ચિંતયંતોમાં માંથી મને યાદ આવ્યું, એક બહુ સરસ નાનકડું ક્લિપ બનાવી છે. અનન્યાસ ચિંતયંતોમાં એ જેના પરિપાસે તેસા નિત્યાભિયુક્તાના યોગક્ષેમ વહામ્યહમ. બરાબર, હમણાં એક મૂવી આવી છે, બે નાના બાળકોની મસ્ત એક ક્લિપ બનાવી છે, અને હું ભૂલી ગયો એ અર્જુનાચાર્યના ઉપર એ સરસ ક્લિપ છે. જો તમારા મને બધાને મળી જશે ને ન મળી હોય તો કહેજો.
એટલું સરસ એમને આખું બનાવ્યું છે. વહામ્યહમ ઉપર એમને જ્યારે 2 લાઈન મારી દીધી, ચેકા મારીને પછી નદીમાં સ્નાન કરવા ગયા, તો એમને એવું લાગ્યું કે ના ના, ભગવાન પોતે થોડો ભાર વહન કરે એને. અને પછી ભગવાન કૃષ્ણ અને બલરામ પોતે બધી સામગ્રી લઈને આવે છે, સીતું લઈને એમના ઘરે એમના વાઈફને આપે છે. અને પછી એમના વાઈફને કહે છે કે અમારે તો જલ્દી જવું છે. કેમ? તો કે તમારા પતિદેવ છે બહુ કડક છે, અને જુઓ મને સોટીઓ મારી છે. 2 લીટા માર્યા હતા ને એમને વહામ્યામ ઉપર, તો એ 2 લીટાની 2 સોટીઓ પડેલી હતી. પછી જતા રહે છે. અને પછી એમના પતિ આવે છે, એટલે એમની પત્ની કહે છે તમે આટલા બધા નિર્દયી અને ક્રૂર છો, આવા સરસ બાળકો ઉપર સોટી મારી. અરે કે શું વાત કરે છે. પછી કહે છે ત્યાં તો સાક્ષાત કૃષ્ણ બલરામના દર્શન કર્યા. હું જતા પહેલા જ લાઈન મારીને આવ્યો હતો કે ભગવાન એમના દૂતને મોકલે, ભગવાન પોતે થોડો ભાર વહન કરે. અને ભગવાન પોતે ભાર વહન કરે. બહુ મસ્ત છે. હા, શૈલેષ પ્રભુ શું કહો છો? છે તમારી પાસે એ રહી? ઓકે, એમ જ રેસ કર્યો હતો હાથ. ના, યસ પ્રભુ છે. છે ને? ઓકે, સરસ. હા, જેને ના હોય ને એ એ લોકો ખાસ જોજો. એનું જોબ નામ શું પણ છે? છે પ્રભુ. ટાઇટલ શું છે? હું મોકલું ટાઇટલ પ્રભુ ચેટ બોક્સમાં હા હા, કોપી કરીને. યસ પ્રભુ. ઓકે. પછી 30મા શ્લોકમાં ભજતે મામ અનન્ય ભાગ. પછી 11મા અધ્યાયના 54મા શ્લોકમાં ભત્યાત્વા અનન્યા શક્ય. અને 13મા અધ્યાયના 11મા શ્લોકમાં મની ચા અનન્ય યોગેન વ્યક્તિ વ્યભિચારિણી. તો આ રીતે અનન્ય શબ્દ ભગવાનને બહુ પસંદ છે. કોઈ ઘણીવાર છે ને પ્રભુપાદ કે આ આપણે કાલે કરીશું. 14મો અધ્યાયનો ભાવાર્થ તમે વાંચીને આવજો કાલે, હો ને? એટલે એના ઉપર એક ક્વેશ્ચન છે, એની વાત કરીશું. તો ભગવાન જે છે થોડા ઈર્ષાળુ છે. એમને બીજાની જગ્યા બીજાને આપણે રાખો તો ના ચાલે, એટલે એમને એકલા અનન્ય હે ને. ચાલો, લેટ મી આસ્ક હરિસુંદર પ્રભુ, તમે આ વાંચી શકશો? શિલા પ્રભુપાદના લેક્ચરમાંથી આ કોટ કાઢેલું છે, હિઝ ગ્રેસ અતુલ કૃષ્ણ પ્રભુએ. હરે કૃષ્ણ પ્રભુ. હા, હરે કૃષ્ણ. અવાજ આવશે પ્રભુ? એકદમ પરફેક્ટ. સતતમથી વાંચો. હા. સતતમ એટલે ગમે ત્યાં અને ગમે ત્યારે. જેમ મારું રહેઠાણ વૃંદાવનમાં છે, તે કૃષ્ણનું સ્થાન છે. તો હવે હું અમેરિકામાં છું, તમારા દેશમાં છું, પણ તેનો અર્થ એ નથી કે હું વૃંદાવનની બહાર છું. કારણ કે જો હું હંમેશા કૃષ્ણ વિશે વિચારું છું, તો તેટલું જ સરખું છે કે હું ભારતમાં વૃંદાવનમાં છું. હરે હરે સરસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ. તો કૃષ્ણનો વિચાર કરતા હોય એવા ભક્તો જે છે, જ્યાં હોય ત્યાં વૃંદાવન જ હોય છે, એને. ઉર્મિલા સાધુ માતાજી વાંચો તો, તે આપણું કૃષ્ણ ભાવનામૃત. હરે કૃષ્ણ પ્રભુજી. તે આપણું કૃષ્ણ ભાવનામૃત જીવન છે. કૃષ્ણને તે જોઈએ છે. મારે તે કરવું જ પડશે. હું મારા માટે કંઈ કરીશ નહીં. તે વૃંદાવન છે. વૃંદાવનના તમામ રહેવાસીઓ તેઓ કૃષ્ણની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગોવાળો, છોકરાઓ, વાછરડાઓ, ગાયો, વૃક્ષો, ફૂલો, પાણી, ગોપીઓ, વૃદ્ધો, માતા યશોદા, નંદ, તેઓ બધા કૃષ્ણની ઈચ્છા પૂરી કરવામાં વ્યસ્ત છે. તે વૃંદાવન છે. તો તમે આ ભૌતિક જગતને વૃંદાવનમાં ફેરવી શકો છો, જો તમે કૃષ્ણની ઈચ્છાઓ પૂરી કરવા માટે સંમત થાઓ. તે વૃંદાવન છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો શ્રી કૃષ્ણની ઈચ્છા માટે આપણે જ્યારે પ્રયત્ન કરતા હોઈએ, બેઝિકલી પ્રભુપાદ એવું કહે છે, હું ગઈકાલે વાંચતો હતો, સાંભળતો હતો, તો પ્રભુપાદ એવું કહે છે કે તમે કાંઈ પણ કૃત્ય કરતા હો તો તમારે એવું વિચારવું જોઈએ કે આ કૃત્યથી શ્રી કૃષ્ણ ખુશ થશે, એમને આનંદ થશે. દાખલા તરીકે જપ કરતા હોઈએ તો કે હું જે રીતે જપ કરી રહ્યો છું તે સુખ શ્રી કૃષ્ણને ગમશે, એ ખુશ થશે. જો એ રીતે વિચારીને આપણે જપ કરીએ તો આપણે જપ વધારે સારા કરી શકીએ. અને એવી જ રીતે કોઈ પણ આપણી સેવા હોય, દાખલા તરીકે અત્યારે ભક્તિ શાસ્ત્રીમાં આપણે ભગવદ્ ગીતાની ચર્ચા કરી રહ્યા છીએ. શું હું જે રીતે ભક્તિ શાસ્ત્રીની ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યો છું કે લઈ રહી છું તે શ્રી કૃષ્ણને આનંદિત કરશે, એવું વિચારીએ તો આપણે તુરંત શ્રી કૃષ્ણ સાથે કનેક્ટ કરી શકીએ. અને તુરંત આપણી આજુબાજુનું વાતાવરણ કેવું થઈ જાય? વૃંદાવન જેવું થઈ જાય, પ્રભુપાદ કહે છે. તો 14 થી 16 શુદ્ધ ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, અને તુલના જે છે 17 થી 22 છે. સો આઈ જસ્ટ thought to correct what I said earlier. બરાબર. તો શ્રી કૃષ્ણ વિશે વિચારવું ખૂબ જરૂરી છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું એ આપણા જીવનમાં એકમાત્ર ધ્યેય હોવો જોઈએ, જે આજના શ્લોકોમાં પણ આપણે ચર્ચા કરશું. કારણ કે આ બધા જ અધ્યાય જે છે ભક્તિ યોગના અધ્યાય છે. ભક્તિ યોગના અધ્યાયમાં ભગવાને આખા ગીતાનો સાર કે જે છે ભક્તિ યોગ તે જ આપેલો છે.
કોઈને સરસ ગાતા આવડે શ્લોક? એમ સરસ ગાવાનો હોય ને, ખાલી વાંચી નહીં જવાનો, ગાવાનો. એનીબડી વોન્ટ? યસ, આરાધિકા સીતા માતાજી, આના પછીનો ઉર્મિલા માતાજી, એના પછીનો હિરલ માતાજી, ને એના પછીનો કૃષ્ણા માતાજી, ને પછી પ્રીતિ માતાજી. બરાબર, 14, 15, 16, 17, 18, 19, પછી ચંદ્રિકા માતાજી. હા ચાલો, આરાધિકા માતાજી વાંચો, આના ભગવદ ગીતા 8.14 ગાજો હો. અનન્ય ચેતાઃ. હા પ્રભુજી. હા. અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ધન્યવાદ. એક વન મોર ટ્રાય, કોઈને અલગ રાગમાં ગાવો હોય તો, વાંચવો ના હોય તો. હવે આટલા બધા હેન્ડ રેસ છે, કોઈ પણ અનમ્યુટ કરો, ચાલો, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ પ્રભુજી. હું હરે. ગાઉં? હા, ગાઓ ગાઓ. હરે કૃષ્ણ પ્રભુ. ઉર્મિલા માતાજી ગાઓ, ચાલો, નો કન્ફ્યુઝન. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ધન્યવાદ માતાજી. તો અનન્ય ચેતા, અનન્ય ચેતા, કે ચેતના જે હોય આપણી, આપણું જે વિચારવાનું ફલક જે છે ને, એને ચેતના કહેવાય. બરાબર, તો એને બીજે ક્યાંય જવા દીધા વગર અનન્ય ચેતા. નહીં તો આપણી ચેતના જે છે, આપણે કંઈ પણ કામ કરવા બેઠા હોઈએ તો ચેતના ક્યાંની ક્યાં જતી રહે. અને ધ મોમેન્ટ આપણું કામ એવું રિપીટેડ વાળું થઈ જાય, કે દાખલા તરીકે કૃષ્ણને યાદ કરવા એ રિપીટેડ વાળું કામ છે ને, આખી જિંદગી યાદ કરવાના છે અને છેલ્લી ઘડીએ બી યાદ કરવાના છે, તો ચેતના આમ તેમ થઈ જાય. હા, કૃષ્ણ તો યાદ કરવાના જ છે ને, એ તો કરતા રહીશું, જરા આ બાજુ ફોકસ કરી લઉં. ઘણી વાર નહીં કે ભાઈ વ્હીકલ ચલાવતા ચલાવતા વ્યક્તિ જે છે એ કંઈક ટેપ સાંભળતો હોય, એવી રીતે આ ચલાવવાનું તો છે જ ને, એ તો ચાલ્યા કરશે, એવી રીતે. પણ અનન્ય ચેતા એટલે શું? ક્યાંય મનને ચિત્તને આમ તેમ જવા દીધા વગર ફોકસથી, અને પાછું કેવું? સતતમ. અનન્ય ચેતા ફોકસ રહેવાનું, પણ કેવું ફોકસ? એવું નહીં કે થોડી વાર માટેનું ફોકસ, કન્ટિન્યુઅસલી સતત. એમ કહેવાય કે એક જ જગ્યાએ ફોકસ રહેવું જોઈએ. અને એવું કરીને શું કરવાનું? તો કે યો મામ સ્મરતિ. હા, ભગવાન કે મામ એટલે કે મને, સ્મરતિ એટલે કે યાદ કરવાના, સ્મરણ કરવાનું, અનિત્ય સહ. તો આવો વ્યક્તિ જે છે, જે સતત કૃષ્ણને યાદ કરે, એને શું થાય? તો ભગવાન કહે છે તસ્યાહમ સુલભ પાર્થ. જે સતત ભગવાનનું સ્મરણ કરતો હોય એને ભગવાન કહે છે કે હું બહુ સરળતાથી અવેલેબલ થઈ જાઉં છું. એવા વ્યક્તિ માટે નિત્યયુક્તસ્ય યોગિનઃ. આવો વ્યક્તિ જે સતત પરોવાયેલો હોય, એ વ્યક્તિ જે છે એને કૃષ્ણ શું કહે છે? કે એને હું સાવ સરળતાથી અવેલેબલ થઉં છું. એકચ્યુઅલી આખી ભગવદ્ ગીતામાં સુલભ શબ્દ અહીંયા જ વાપર્યો છે ભગવાને, બીજે ક્યાંય આ શબ્દ નથી આવતો. બહુ જ સરળતાથી, સુલભ, એકદમ ઇઝીલી. આમાં ભગવાન એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ સતત બિલકુલ આમ તેમ બીજા વિચારો કર્યા વગર મને સ્મરણ કરશે, એ વ્યક્તિને હું બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જઈશ. આખી ભગવદ્ ગીતામાં તમે જોવા જાઓ ને તો એમ કહેવાય કે ભગવાને ઘણી બધી જગ્યાએ ભક્તિને એડવોકેટ કરી છે, પણ એને સુલભ કરીને કહેવાનું ભગવાને અહીંયા નક્કી કર્યું. કે ભાઈ હું એને સુલભ કહી દઉં, સાવ સરળતાથી અવેલેબલ હોય એવું કહી દઉં. 12મા અધ્યાયમાં જ્યારે કમ્પેરિઝન કરશે ત્યારે ભગવાન એ વખતે અગેન કહેશે કે ભાઈ મને જો અવ્યક્ત તરીકે ગણે તો બહુ અઘરું છે. અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ વબ્દિર વાપ્યતે. દેહધારીઓ માટે અવ્યક્તની ધારણા કરવી કઠિન છે કહેશે. પણ અહીંયા આગળ તો ભગવાને કહી દીધું કે ભક્તિ કરો તો બહુ જ સરળ છે. આ પ્રોસેસ જે છે, આ પ્રક્રિયા જે છે, સરળ છે. આ બહુ જ સિગ્નિફિકન્ટ વસ્તુ છે, નાની મોટી વસ્તુ નથી. એને ગમે તેટલું ખેંચી મરોડીને કોઈ સુલભ શબ્દનો ઉપયોગ કરવા માંગે તો અષ્ટાંગ યોગ માટે ના કરી શકે. ગમે તેટલું ઇઝી કે કંઈ કરવા માંગે કે સુલભ શબ્દનો ઉપયોગ કરવો છે, સમજો કે જ્ઞાન યોગ માટે, તો ના કરી શકે. સુલભ શબ્દનો ઉપયોગ કરવો છે ધ્યાન યોગ માટે, ના કરી શકે, કારણ કે એ બધું સુલભ છે જ નહીં, સરળ છે જ નહીં. 10મા શ્લોકમાં, આ જ અધ્યાયનો 10મો શ્લોક આપણે જોયો ને, તેમાં ભગવાન યોગ મિશ્ર ભક્તિની વાત કરે છે તો કેટલી બધી શરતો લગાવે છે નહીં? ઘણીવાર આપણે કોઈ
સમજો કે કોઈ ઘર ખરીદતા હોઈએ કે કોઈ વસ્તુ ખરીદતા હોઈએ તો કોન્ટ્રાક્ટ લખીએ, હે ને, કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો હોય, તેમાં બધી શરતો આવે જાત જાતની. તો એવી રીતે યોગ મિશ્ર શક્તિમાં ભગવાને કેટલું બધું કીધું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, હા, એટલે સંન્યાસી બનવાનું, બધું છોડી દેવાનું, હે ને. આપણા બધા કેટલા બધા છે અહીંયા આગળ, એમાંથી કોઈ સંન્યાસી છે? આપણે બધા ગૃહસ્થ છીએ ને. આપણે એ સ્તરનું ઇન્દ્રિય સંયમના લેવલ પર પહોંચ્યા નથી, બરાબર. તો પહેલી જ કન્ડિશન ભગવાન યોગ મિશ્ર ભક્તિ એટલે કે જે અષ્ટાંગ કે ષડચક્ર યોગ કે જે કંઈ પણ કીધો, એમાં શું કીધું? બ્રહ્મચર્યનું પાલન કરવાનું. પછી કે ઓમ સતત ધ્વનિ બોલતા રહેવાનું. વિતરાગ એટલે બધા પ્રકારના એટેચમેન્ટમાંથી કટ 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 કરી નાખવાનું. તો આટલી બધી તો એમાં કન્ડિશન ઓલરેડી લખી દીધી, પણ અહીંયા આગળ શું કહે છે? કઈ કન્ડિશન છે? સુલભ. જે પ્રકારનું વ્યક્તિને આધ્યાત્મિક પ્રગતિ અષ્ટાંગ યોગથી મળી શકે, આટલી બધી જ જેને એમ કહેવાય કે કન્ડિશન સાથે, એ બધી જ સિદ્ધિ ભક્તિ યોગથી પણ મળી શકે છે એને. અને કેવી મળી શકે? પાછી ફાસ્ટ મળે, ફાસ્ટ. અને બીજું શું? સરળતાથી મળે, ઇઝીલી એને. એટલા માટે ભક્તિ યોગ છે એ અષ્ટાંગ યોગ કરતા બહુ જ પ્રિફરેબલ રસ્તો છે, સહેલો રસ્તો છે એને. આધ્યાત્મિક વિકાસ માટેનો સહેલો રસ્તો છે. 6થા અધ્યાયના 33મા અને 34મા શ્લોકમાં પણ પ્રભુપાદ આ વિશે જ્યારે વર્ણન કરતા હોય છે ત્યારે કહે છે કે હરે કૃષ્ણનો જપ કરો ને અને ભક્તિ કરવાની પ્રયત્ન કરો. એઝ સિમ્પલ એઝ ધેટ. શીલા પ્રભુપાદના ઘણા બધા એ વખતે જ્યારે પ્રભુપાદ હતા ને ત્યારે પણ, અત્યારે પણ છે, ઘણા બધા એમના ક્રિટિક હતા. ક્રિટિક એટલે શું? કે એમને આલોચના કરવાની એને. તો પ્રભુપાદની ભગવદ્ ગીતા આટલી બધી ફેમસ થઈ ગઈ કારણ કે પ્રભુપાદ અમેરિકા ગયા ને એ પહેલાં પણ 100 કરતાં વધારે ભગવદ્ ગીતાના સંસ્કરણો અંગ્રેજીમાં જ અમેરિકામાં અવેલેબલ હતા. પ્રભુપાદ એની પ્રસ્તાવનામાં પણ લખે છે, તમે જોજો, વાંચજો, બરાબર. એમાં લખ્યું છે કે ઘણી બધી ભગવદ્ ગીતાની એડિશન્સ અવેલેબલ છે. એટલે ઘણા બધા અવેલેબલ હતા, પણ એક કૃષ્ણ ભક્ત નહોતો, બરાબર. અને પ્રભુપાદની જેવી ભગવદ્ ગીતા માર્કેટમાં પડી, એવી ચપોચપ વેચવા મળી કે ઘણા બધા, મતલબ હજારોની સંખ્યામાં 10,000 ભક્ત થઈ ગયા ને, પ્રભુપાદના અનુયાયી થઈ ગયા. તો બધાને બહુ જ એમના પ્રત્યે ઘણા બધા લોકોને ઈર્ષા થઈ ગઈ, બરાબર. તો એ લોકો ભગવાન પ્રભુપાદની જે ભગવદ્ ગીતા છે એની આલોચના કરવા મળે. તો આલોચના કરવા માટે એમને એક બીજો પોઈન્ટ શોધ્યો કે પ્રભુપાદ જે છે એવું કહે છે કે ભગવદ્ ગીતાનો જે સાર જે છે આમ તો એવો છે કે ભાઈ અષ્ટાંગ યોગ ન સ્વીકારવો જોઈએ. અષ્ટાંગ યોગ અથવા તો ભક્તિ યોગ સિવાયના બધા જ માર્ગ જે છે એ માર્ગ ભગવાને ના પાડી છે. પ્રભુપાદ મોટે ભાગે જે લખતા હોય ને એ એક્સ્ટ્રીમ લખે. પ્રભુપાદને ખ્યાલ હતો કે મારી પાસે ટાઈમ બહુ ઓછો છે, અને લગભગ 12 વર્ષમાં પ્રભુપાદે આ કૃષ્ણ ભાવનામૃત આખા વિશ્વમાં એવું ફેલાવ્યું કે એમના ગયા પછી હજી પણ કેટલાય દસકાઓ પછી આપણે પણ આપણા એમના કોઈ શિષ્યના કે કોઈ ભક્તનો છેડો પકડીને આપણે પણ કૃષ્ણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર. તો પ્રભુપાદ ને આ લોકો એવું કે તમે એમ કહો છો ખાલી ભક્તિયોગ, પણ કૃષ્ણએ ક્યાંય ના નથી પાડી કે ભક્તિયોગ નહીં કરવો, અષ્ટાંગ યોગ નહીં કરવો, માત્ર ભક્તિયોગ કરવો. એવું તમારું વર્ઝન આવું છે એને. તો પ્રભુપાદ જે છે ને એ બહુ ક્લેરિટી એ વખતે પણ જવાબ આપ્યો હતો એમના ક્રિટિકને. પ્રભુપાદ કહે છે કે જુઓ, આખી ભગવદ્ ગીતા પૂરી થઈ, બરાબર, ત્યારે ભગવાને એના સારમાં શું કીધું? કયો શ્લોક છે ભગવદ્ ગીતાનો સાર વાળો? એમને બોલી જાઓ અનમ્યુટ કરીને, મારે કોઈને પૂછવું નથી. સર્વ ધર્માન સર્વધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ હરી બોલ. જ્યારે બી કહું ને તો સરસ ગાવાનો ટ્રાય કરજો ને નેક્સ્ટ ટાઈમ. તો સર્વ ધર્માન પરિત્યજ્ય, ભગવાને કીધું કે બાકી બધા ધર્મોને છોડી દે ભાઈ. હું તારા બધા જ પાપના જે પ્રક્રિયાઓ છે, પ્રતિક્રિયા જે થશે પાપની, એનું બધાનું ધ્યાન રાખીશ. કારણ કે તું બધા ધર્મો છોડીને આવીશ, બધી તારી ફરજ છોડીને આવીશ, તો ઘણું બધું તને એમાં પાપ લાગે ને, પણ એ બધાનું ધ્યાન હું રાખી દઈશ. એટલે ભગવદ્ ગીતાનો સાર ભગવાને છેલ્લે તો એ જ કીધો, મારે શરણે આવો. તો પ્રભુપાદ કહે છે કે હું એટલા માટે દરેક શ્લોકમાં, દરેક ચેપ્ટરમાં હું એ સાર લઈને ચાલું છું કે જેથી કરીને મારી ભગવદ્ ગીતા કોઈ વાંચે અને સમજો વચ્ચેથી ખોલીને વાંચે, અથવા શરૂઆતના 4 પેજ વાંચે, છેલ્લા કંઈક 2 શ્લોક વાંચી લે, કંઈક 4 લીટી વાંચી લે, તો બી એને એ પેલો સાર ખબર હોય કે જવાનું છે કૃષ્ણને શરણે.
બરાબર. કોઈને લોસ ના થવો જોઈએ. નહીં તો આ આખી ભગવદ્ ગીતા વાંચે, કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ બધું વાંચતા વાંચતા આવે અને પછી કે કૃષ્ણને શરણે જવાનું, તો કે ના, પ્રભુપાદ તો પહેલેથી જ કહે છે કે હું તો તમને ગમે ભગવાન ભલે આટલું બધું પીરસે છે, પણ ભગવાને બહુ ક્લિયરલી કીધું છે કે મેઇન કોર્સ શું છે, હે ને? જેવી રીતે એવું નથી કે 6 કોર્સનું ખાવાનું હોય ને 12 કોર્સનું ખાવાનું હોય ને, પણ આ ઠીક છે, શરૂઆતનું સ્ટાર્ટર અલગ છે અને છેલ્લું ડેઝર્ટ અલગ છે. મેઇન કોર્સ શું છે? મેઇન કોર્સ તો ભક્તિ છે. એટલે પરિત્યજ્યા, જે રીતે ભગવાને 18મા અધ્યાયમાં કીધું ને, પરિત્યજ્યા એ તો બહુ બહુ જ એમ કહેવાય કે સ્ટ્રોંગ વર્ડ છે, હે ને? એ કંઈક કાચો પોચો પરિત્યજ્યા છોડી દે બધું. આવું કહેવાનું મતલબ શું? કે હું મારી પાસે આવીશ, ભક્તિનો પથ સ્વીકારીશ, મામ એકમ શરણમ વ્રજ, એ તું કરીશ તો હું તારું બધું ધ્યાન રાખી દઈશ અને તને કંઈ તકલીફ નહીં પડે. એટલે પ્રભુપાદ થ્રુઆઉટ ભગવદ્ ગીતા પીરસતા આવે છે, એને કે ભક્તિ ભક્તિ ભક્તિ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ, એને બહુ મહત્વનું છે. એટલે પ્રભુપાદની આ દયા છે. એમના જે કોઈ પણ શિષ્યો છે એવું કહે છે પ્રભુપાદ એટલા કરુણાવાળા હતા ને કે આપણે ક્યાંય ભગવદ્ ગીતાનું જે કન્ક્લુઝન છે ને એ મિસ ના કરીએ ને, એ જોવાની એ કહે છે કે મારી ફરજ છે. અને ચાહે ગમે તેટલું વાંચે, ચાહે ગમે ત્યાંથી વાંચે, ભગવદ્ ગીતાનો સાર ના ભૂલવો જોઈએ માણસ, એને. અને એટલા માટે એને બધી જગ્યાએ આપીશું છે પ્રભુપાદે. અષ્ટાંગ યોગમાં પણ જ્યારે અર્જુન કહે છે ને કે આ ચિત્ત તો બહુ ચંચળ છે ભગવાન, તમે કહો છો કે આ ચિત્તને તું કાબુમાં રાખ, મનને કાબુમાં રાખ, કેવી રીતે રાખવું? તો આરે પણ ભગવાન શું કહે છે? અભ્યાસ અને વૈરાગ્ય. આ કૃષ્ણએ રિજેક્ટ નથી કર્યો અષ્ટાંગ યોગને, પણ એને એમ કહેવાય ને કે એમ પણ નથી કહેતા કે ના અષ્ટાંગ યોગ કરવું જોઈએ, ના, અભ્યાસ કર ભાઈ, તું વૈરાગ્ય રાખ તો થઈ જશે. હા, એવી રીતે તો રિજેક્ટ નથી કરતા, પણ છેવટે 6થા અધ્યાયના એન્ડમાં તો કહી જ દીધું કે યોગી નામ આપી સર્વેશામ, એમ કરીને કીધું કે ભક્તિ યોગી મારો પ્રિય છે. એટલે બહુ જ મહત્વનું છે કે આપણે એનો જે સાર પ્રભુપાદ આપણને આપવા માંગે છે એ ન ભૂલીએ ને એને સેન્ટરમાં રાખીને વાત કરીએ. પેલી બહુ સરસ એક ઘટના પ્રભુપાદ ઓર પ્રભુપાદના લેક્ચરમાં નહીં, આઈ થિંક સમવેર એલ્સ મેં સાંભળી હતી, મે બી નામાનિષ્ઠ પ્રભુજીએ કીધી હતી કે એક વ્યક્તિ હતો, તો એક વ્યક્તિ સાધુ પાસે જાય છે. હવે સાધુ બી બહુ જ પ્રતાપી હોય છે. એટલે કોઈએ કીધું કે આપણા ગામમાં જે સાધુ આવ્યા છે ને, એ સાધુ જે ધારે એ તમને કરી આપે. તો સાધુ પાસે જઈને કહે કે મારે ભગવાન જોવા છે. તો કે સારું, કે તો કે શું કરવું પડશે? તો કે આ ફલાણી તિથિ આવે છે, એ તિથિએ રાત્રે તું ધ્યાનમાં બેસી જા અને આ મંત્ર તું બોલજે અને ધ્યાન કરજે, તો કે તને મળી જશે. એ સારું. તો એ તો ખુશ થતો થતો ગયો. સાધુએ પાછો બોલાયો, એક મિનિટ, એક વાત કહેવાની રહી ગઈ. શું? તો કે હા, બીજું બધું બરાબર છે, પણ કે આ મંત્રનો જપ કરે ને ત્યારે વાંદરાને યાદ નહીં કરવાના. વાંદરાને શું યાદ કરું? કે એને કદી યાદ ના કરું, કે એમે યાદ નથી આવતા મને. એ જેવો એ દિવસે બેઠો ને મંત્ર જપ કરવા, ત્યારે જ એને વાંદરો જ યાદ આવે. ચાલુ કર્યું છે કે આખી રાત જતી રહી અને ખાલી વાંદરો જ યાદ આવે. એટલે મનને પેલું કે ને કે જ્યાં ના પાડી હોય ને, ના ના ના, ત્યાં આગળ મનનું ધ્યાન વધારે જાય. એટલે હંમેશા મનને ક્યાંક લગાવી રાખવું જોઈએ. એને તમે એમ કહો કે ભગવાન કે ભાઈ આમાંથી કાઢી નાખો, પેલામાંથી કાઢી નાખો. આપણે એમ વિચારીએ કે જેવી રીતે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગમાં કીધું છે કે બીજા બધામાંથી કાઢો, પછી ભગવાન કે જ્ઞાન ઉપર કેન્દ્રિત કરો, એમાં વાર લાગે. આ તો પહેલેથી આપણને કૃષ્ણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, પોઝિટિવ વસ્તુ કીધેલી છે ને. પ્રભુપાદ કહે છે ભગવદ્ ગીતામાં, ભગવાન પણ થ્રુઆઉટ બધા અધ્યાયમાં કહે છે મામ એકમ, મામ એકમ, મામ એકમ. તો આપણે જ્યારે કૃષ્ણને સેન્ટરમાં રાખીએ ને, તો ક્યાંકથી કાઢવાની તકલીફ નહીં પડે. નહીં તો જ્યાં ના કરી હોય ત્યાં જ ફસાવાનો પ્રશ્ન આવે છે. પ્રભુપાદ અહીંયા આગળ કઠોપનિષદનો રેફરન્સ આપે છે, 1.2.23 જેની પાસે, કોની પાસે બુક છે એ વાંચે, હે ને. યમ એવૈસ વૃણુતય કરીને આપેલો છે રેફરન્સ. એ રેફરન્સ જ વાંચવાનો છે ને, આખો પેરેગ્રાફ નથી વાંચવાનો. એ રેફરન્સ અને એનો અર્થ વાંચવાનો છે. હિરલ માતાજી વાંચો તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. કઠ ઉપનિષદ 1.2.23 કહ્યું છે તેમ યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યસ્તસ્થૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. જે મનુષ્ય પરમેશ્વરને સંપૂર્ણપણે શરણાગત થયો છે અને તેમની ભક્તિમાં લાગેલો છે, તે જ ભગવાનને યથાર્થ રીતે સમજી શકે છે. આગળ વાંચું પ્રભુજી? હા, થોડુંક લઈ લો આગળ. વળી ભગવદ્ ગીતા 10.10 પણ કહ્યું છે દદામી બુદ્ધિ યોગમ તમ. આવા ભક્તોને ભગવાન પૂરતા પ્રમાણમાં બુદ્ધિ પ્રદાન કરે છે કે જેથી તે ભગવત ધામમાં તેમને પામી શકે. હા, હરે કૃષ્ણ. આ મહત્વનું છે.
કે ભક્તિ શું કામ સરળ છે, શું કામ સરળ સુલભ કીધી છે ભગવાને? કારણ કે કૃષ્ણ પોતે હેલ્પ કરે છે એને. ભક્તિમાં વિકાસ થવા માટે કૃષ્ણ પોતે મદદ કરે છે. 4થા અધ્યાયમાં ભગવાને કીધું, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જેટલી આપણે ઈચ્છા કરીએ શ્રી કૃષ્ણને સમજવાની, શ્રી કૃષ્ણ પાસે જવાની, તેટલી અથવા એનાથી ઘણી વધારે શ્રી કૃષ્ણ મદદ કરે. અને 10મા અધ્યાયમાં કીધું, દદામી બુદ્ધિ યોગમ તમ. હું એને એ બુદ્ધિ આપું છું કે જે બુદ્ધિથી એ મારી પાસે આવી શકે. રાઈટ? એટલે કૃષ્ણ એની કૃપા વરસાવે છે એને. કૃષ્ણ એવી બુદ્ધિ આપે છે કે અંદરથી આપણે શ્રી કૃષ્ણને સમજી શકીએ, અંદરથી આપણને એમ થાય કે શ્રી કૃષ્ણ ઉપર મન કેન્દ્રિત કરીએ. અને અંદરથી એમ થાય કે ભાઈ ચલો આજે નવું વર્ષ છે, હું થોડીક માળા વધારે કરું, હું ભગવાનનું દર્શન કરવા જાઉં, ભગવાનને આ રીતે સજાવું, ભગવાનને આ ભોગ લગાવું. રાઈટ? અંદરથી દરેકને પોતપોતાની જે કોઈ પણ પ્રકૃતિ હોય એ પ્રમાણે કૃષ્ણ પ્રેરણા આપે છે. 10મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન કહે છે, તેસામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. અને તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? ભગવાનની બહુ પ્રેમપૂર્વક સેવા કરવી પડે. અને શ્રીલા પ્રભુપાદ જે છે એમના પત્રોમાં આ અનેક જગ્યાએ એમને શ્રીલા પ્રભુપાદ એ વખતે છે ને બધું જ કોમ્યુનિકેશન લેટરથી કરતા હતા. અને ફોન બોન તો હતા નહીં ને. વચ્ચે એકવાર પ્રભુપાદે ફોન નખાવ્યો ને તો પછી એક જણે રાત્રે 12 વાગે ફોન કર્યો તો પ્રભુપાદે ઉઠાયો તો કે બસ એ પૂછું તો તમે કેમ છો? પ્રભુપાદે બીજા દિવસે કહી દીધું કે આ ફોન કરાવી દો, આજથી ફોન ના જોઈએ. પ્રભુપાદના લગભગ 4-4.5 હજાર લેટર્સ છે એમને એમના ભક્તોને, શિષ્યોને લખેલા છે, કે જે એમને લેટરથી આટલું મોટું સંચાલન 108 મંદિરો આખા વિશ્વમાં કરે એનું સંચાલન એમને લેટર્સથી કરતા હતા. તો એમના લેટરમાં એમને આ શ્લોક અનેક વાર ટાંકેલો છે, 10.8. હે ને? કારણ કે ઘણા બધા ભક્તો કહે કે ભાઈ તમે અમારી પાસે કન્ટિન્યુઅસલી અવેલેબલ નથી, અમારે નિર્ણયો કેવી રીતે લેવાના, આમ કરવું કે આમ કરવું, આમ ના કરવું કે પેલું ના કરવું, શું કરવું? તો પ્રભુપાદ હંમેશા કે દદામી બુદ્ધિ યોગમ તમ. તમે કૃષ્ણને સેન્ટરમાં રાખો, કૃષ્ણ ઓટોમેટિકલી તમને અંદરથી કહેશે કે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. અને પ્રભુપાદ બીજું અહીંયા એ પણ કહે છે કે ચૈતન્ય ચરિતામૃતનો રેફરન્સ આપીને, અને ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હું તો ભાઈ વૃંદાવન જવા નીકળ્યો હતો ને આ વચ્ચે ક્યાં આગળ હું ખોવાઈ ગયો, આઈ થિંક શાંતિગ્રામમાં કે ત્યાં પહોંચી જાય છે ને અદ્વૈત આચાર્યના કહેવાથી. તો પછી અદ્વૈત આચાર્ય એમને કહે છે કે જ્યાં જ્યાં કૃષ્ણના ભક્તો હોય છે ત્યાં વૃંદાવન છે. અને પ્રભુપાદ એને રેફરન્સ આપે છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણને એમ કહેવાય ને કે પ્રાદુર્ભાવ કરી શકે માત્ર એને સ્મરણ કરવા માટેથી, એ વ્યક્તિ પોતાના સાથે વૃંદાવનને લઈને ફરે છે. એને પોતાના શરીરને વૃંદાવનમાં રાખવાની જરૂર નથી. એને જંગલમાં જઈને જેવી રીતે અષ્ટાંગ યોગમાં કીધું છે એકાંતમાં જવાનું. પહેલો જ રિક્વાયરમેન્ટ શું? તો કે એકાંતમાં જાઓ. હવે અત્યારે કળિયુગમાં તો આપણા ઘરમાં એકાંત પોસિબલ ના હોય, ભલે ને ગમે તેટલું મોટું ઘર હોય, અથવા તો ભલે ને સોસાયટીના ખૂણામાં ઘર હોય, શક્ય જ ના હોય. એટલે એ બધી વસ્તુની જરૂર નથી. વ્યક્તિ કૃષ્ણને ગમે ત્યાં યાદ કરી શકે છે, બધી જ જગ્યાએ યાદ કરી શકે છે. અને પ્રભુપાદ અહીંયા આગળ આજે ભાવાર્થ છે એમાં છેલ્લે 5 રસ વિશેની વાત કરે છે. શાંત, દાસ્ય, સાખ્ય, માધુર્ય અને વાત્સલ્ય. અને પછી હરે કૃષ્ણ મહામંત્ર જપવાની મહત્વને સમજાવે છે. તો હવે પછી આ શ્લોક પછી હવે 15મા શ્લોકથી જે નવી થીમ ચાલુ થઈ છે. થીમ એટલે કે ભગવાન ડિસ્કશનને ક્યાં લઈ જવા માંગે છે. તો એ થીમ શું છે કે કેવી રીતે વ્યક્તિ જે છે શ્રી કૃષ્ણ ઉપર મનને કેન્દ્રિત કરી શકે. કેવી રીતે? તો એ રીતે કેન્દ્રિત કરી શકે કે શ્રી કૃષ્ણને યયાદ કરવાના શું ફળ મળે છે અને શ્રી કૃષ્ણને નહીં યાદ કરવાનું શું ફળ મળે છે. આ બે વસ્તુને વ્યક્તિ વિચારે તો એ શ્રી કૃષ્ણ પર મનને કેન્દ્રિત કરી શકે. યસ, નારાયણી સુને ના માતાજી. કોનો નેક્સ્ટ નંબર કોનો હતો? હરે કૃષ્ણ. વિરલ માતાજીનો. હા, તો વાંચો માતાજી. ચાલો, વાંચવાનું નથી, ગાવાનું છે. શું? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતઃ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ: મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો દુઃખાલયમ શાશ્વતમ આપણે પેલા હિન્દી મૂવીમાં પહેલા આવતું હતું, ખબર છે પેલું કે
હીરો હિરોઈન છેલ્લે ભેગા થાય અને પછી કે હેપીલી ફોર એવર અથવા એવર આફ્ટર એવું લખીને આવે એને કે હંમેશા પછી સુખી રહ્યા. પણ ભગવદ્ ગીતા તો એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ કહે છે. શું કહે છે? દુઃખાલયમ અશાશ્વતમ, કે નથી સુખ. દુઃખાલય કીધું એટલે સુખ તો નથી, બરાબર, અને એવર આફ્ટર બી નહીં, એટલે કે શાશ્વત બી નથી. તો અહીંયા આગળ કૃષ્ણ જાણે આમ, ઘણા લોકો ઘણી વાર આપણે એને વાંચતા હોય ને તો એવું લાગે કે કૃષ્ણ પોતે ડંકો વગાડીને કહે છે કે આ જગત જે છે દુઃખાલયમ છે, આ જગત અશાશ્વતમ છે. ના, કૃષ્ણ એવું કંઈ અહીંયા ડિક્લેર કરતા નથી. એને એ તો જાણે સાવ સામાન્ય વાત હોય ને, ઇંગ્લિશમાં જેને કહેવાય પાસિંગ ફેક્ટ, એને સાવ સામાન્ય વાત કે આ દુનિયા તો કે દુઃખાલયમાં શાશ્વતમ છે. એ સિમ્પલ એઝ, નાના છોકરાઓ પણ જાણે જાણતા હોય આમ એટલી સરળતાથી. જે કોઈ પણ સામે એવું પણ કહે છે કે જે કોઈ પણ મને ભજે એમને ફરીથી જન્મ લેવો પડશે નહીં અને એ મારા ધામને પ્રાપ્ત કરશે, એ ભગવાન અહીંયા આગળ કહે છે. તો આ દુનિયાને દુઃખવાળી અને ટેમ્પરરી અથવા અશાશ્વત જે ગણવામાં આવી છે એ એકદમ એમ કહેવાય ને કે પેલો એક શબ્દ છે ઇંગ્લિશમાં, ટેકન ફોર ગ્રાન્ટેડ. એને કે આ એવું જ છે, આમાં કંઈ બીજું વધારે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની, કોઈ મોટું એને કહેવાય એનાલિસિસ કરવાની, એવું કશું જ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ વાત છે. એને કોઈ ડિબેટ કરવાની જરૂર નથી, કોઈ મોટી ચર્ચાઓની જરૂર નથી. હે ને, જેવી રીતે ડૉક્ટર હોય એ કોઈ દર્દીને કહે ને કે ભાઈ તને આ પ્રકારનો રોગ છે પણ તું આ દવા લઈશ ને એટલે તારે આ હોસ્પિટલમાં રહેવાની કોઈ જરૂર નથી. અને એકવાર આ દવા લઈશ ને પછી આ રોગ ફરીથી થશે નહીં, તને પાછું હોસ્પિટલમાં આવવું નહીં પડે. એમાં કોઈ ડિસ્કશન, ડિબેટની જરૂર જ નથી. આ રોગની આ દવા એકદમ અક્ષીર દવા છે. અને અથવા તો જેલર હોય, પેલો વોર્ડન હોય ને જેલમાં, એ વોર્ડન કહે પેલા જે કેદીને બોલાવીને કે જો તું તારું વર્તન બરાબર રાખીશ ને તો તું આ જેલમાંથી તને નીકળી જવાશે ઇઝીલી. હું તારો સરસ રિપોર્ટ લખી દઈશ અને પછી તારે કદી આ જેલમાં પાછું નહીં આવવું પડે. તો ક્યારે આવો ડૉક્ટર કે જે વોર્ડન હોય એ એવું સમજે છે કે ભાઈ આ હોસ્પિટલ અથવા તો જેલ એ રહેવાલાયક જગ્યા છે? કોઈ એવું નથી વિચારતું. કોઈ એવું કે ભાઈ અહીંયા આગળ હું જરા સરસ સારી રીતે રહું આ હોસ્પિટલમાં કે આ જેલમાં. કારણ કે કેદીને અથવા દર્દીને અને જેલર અથવા ડૉક્ટર બંનેને ખબર છે આ જગ્યા રહેવા જેવી છે જ નહીં. એને સો ભગવદ્ ગીતાનો જે પરિપ્રેક્ષ્ય છે એમાં બહુ જ ક્લિયરલી આ જગતને દુઃખાલયમ અશાશ્વતમ એકદમ અસંશય રીતે કીધેલું છે. અને એની સાથે એનો ઈલાજ પણ બતાવેલો છે. ભાઈ આ રોગ છે, સમજો કે કોરોના છે, તો કે ભાઈ એની આ દવા છે, વોટ એવર XYZ, કે ભાઈ એલોવેરા કે જે કંઈ પણ ચોલો કે વોટ એવર હતી. પણ ભગવાન કહે છે કે ખાલી તું મને મારી આરાધના કર તો સીધો તું મારી પાસે પાછો આવી જઈશ. અને અહીંયા આગળ કૃષ્ણજી જે છે એ મહાત્મા શબ્દને બીજી વખત ઉપયોગ કરે છે. આની પહેલા મહાત્મા શબ્દ ક્યારે આવ્યો હતો? બહુ જ ફેમસ શ્લોક છે અને તમારામાંના ઘણા બધાને મોઢે છે. બોલી જાઓ અનમ્યુટ કરીને. મહાત્મા સુદુર્લભમ મહાત્મા સુદુર્લભમ. શ્લોક બહુનામ જન્મનામ મહાત્મા સુદુર્લભમ. જો ગયા શ્લોકમાં મેં તમને કીધું સુલભ શબ્દ પહેલી વાર આવ્યો, આ શ્લોકમાં મેં કીધું મહાત્મા શબ્દ બીજી વાર આવ્યો. આ બધું કરવાનો ફાયદો શું કે થોડુંક અંદર વધારે ઘૂસી જાય, એને યાદ રહી જાય આપણને. એટલે આવા શબ્દો પકડવાથી ઇઝી થઈ જાય શ્લોક પકડવા. અને શ્લોક પકડી લ્યો તો ઉત્તમ. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કાલે ભાગવતમ લેક્ચરમાં કહેતા હતા. એ તો લેક્ચર આજકાલ તો એમના ભાગવતમમાં એમ અચ્છા વો શ્લોક ઢૂંઢો, વો શ્લોક ક્યાં હે, એમને મોઢે હોય પણ એ બીજાને યાદ કરાવવા માટે કે એને એટલે કે મનુષ્ય શરીર મિલાય શ્લોક યાદ નહીં હે કે ક્યાં કરને કા કે ફિર તો કે પ્રાણી બન જાઓ એવું કે. એટલે શ્લોક યાદ રહે એના માટે શું કરવાનું? શબ્દ યાદ રાખી રાખવાનું. તો અહીંયા આગળ મહાત્માની વાત કરેલી છે. તો મહાત્મા કોણ છે? એને મહાત્મા એ લોકો છે કે જે લોકો શ્રી કૃષ્ણને એકદમ એમ કહેવાય ને કે સર્વોચ્ચ સત્ય તરીકે સ્વીકારે છે. અને પરમમ ગત એટલે શું? તો પરમમ ગત એટલે કે ભગવાનનું એ ધામ. કેવું ધામ? ગોલોક વૃંદાવન ધામ. કેવું ધામ? એ ધામ જવાથી ફરીથી જન્મ ન લેવો પડે. કેવું ધામ? એ ધામ કે જે ક્યારેય નાશ ન પામે. રાઈટ, આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે. આપણે આગળના શ્લોકમાં બધું જોઈશું. તો હવે આ શ્લોક પછી
ભગવાન જે છે અહીંયા આગળ પહેલી વાર પરમમ ગતમ ઉપયોગ કર્યો ને, હવે આ પરમ વર્ડ તમે નોટિસ કરજો, આગળના શ્લોક્સમાં આવશે. અને ભગવાન જે છે એ પોતાના એ ધામ વિશે કહીને આપણને બધાને એડવર્ટાઇઝ કરે છે કે અહીંયા ન રહેશો, આ જગ તો કેવું છે, અહીંયા દુઃખાલયમ છે, ત્યાં આવી જાઓ સુખાલયમ છે, અહીંયા કેવું છે અશાશ્વતમ છે, ત્યાં કેવું છે શાશ્વતમ છે. અને એમ કરી કરીને કૃષ્ણ આપણને લોભાવે છે. અને કેમ લોભાવે છે? એમને પોતાને કઈ જોઈએ છે ના, એમની ઈચ્છા છે, એક પિતાની ઈચ્છા હોય કે મારા પુત્ર કે પુત્રી જે છે એ દુઃખમાં ના રહે, એટલા માટે. એટલે હવે કન્ટિન્યુઅસ જે અમુક શ્લોકો છે એમાં કૃષ્ણ જે છે એ શાશ્વતતાની વાતો કરશે, કે જેથી કરીને આપણે શ્રી કૃષ્ણ ઉપર આપણું મન જે છે કેન્દ્રિત કરી શકીએ. આ બ્રહ્મભૂનામ લોકાન, એટલે આના પછીના શ્લોકમાં આવે છે આ બ્રહ્મભૂનાન લોકાન, એટલે કે છેક બ્રહ્માના લોકથી લઈને નીચે પાતાળ લોક સુધીની વાત છે. હા, કોને ગાવાનો છે આ શ્લોક? હરે કૃષ્ણ પ્રભુજી, મારે. હા, ગાઓ માતા. આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. અનુવાદ: હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ 16મા શ્લોકની વાત છે, બરાબર ને? અને અહીંયા આગળ નાપનું વંતી, ફરીથી આવવું પડતું નથી. ક્યાં જાય તો કે પરમામ ગતા, બરાબર. તો આ બ્રહ્મભૂના લોકા એટલે ઉપરથી લઈને નીચે સુધી 14 લોક છે આપણા. પેલા પ્રથમ લેવલ 1માં આપણે ગોલોકા ચાર્ટમાં જોતા હતા, એકદમ જડી લેવાનો હોય ને ગોલોકા ચાર્ટ, અને જેને શક્ય હોય ને તે ઇસ્કોન બેંગ્લોરથી મંગાવી શકે. તમે જુઓ, મારી પાછળ લગાવેલો છે, અને દિવસમાં એકવાર તો દ્રષ્ટિ નાખવી જ જોઈએ, એટલે ખબર પડે કે ડેસ્ટિનેશન, આપણે યાત્રા તો ચાલુ કરી છે, પહોંચવાનું કઈ છે, એ હંમેશા ધ્યાનમાં હોવું જોઈએ. ગોલોકા ચાર્ટ લર્ન બાય હાર્ટ કરી નાખવાનું. જન્મો જન્મ જ્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી આપણી પાસે કંપાસ હોય ને, જેવો પેલા લોકો દરિયામાં નીકળે ને તો એ કંપાસથી નક્કી કરે નોર્થ ક્યાં છે, એવી રીતે. તો કૃષ્ણ જે છે એ શું કહે છે કે આ 14 લોક છે ઉપરથી લઈને નીચા સુધીના, અને પુનરાવર્તિનો અર્જુન. આપણે બધા આખો ઘડીએ ઉપરથી નીચે જ થયા કરીએ છીએ. એવું ના હોય કોઈ સમજો કે 14 માળનું મોટું બિલ્ડિંગ હોય, અને આપણે કઈ બિલ્ડિંગમાં કામ કરતા હોઈએ તો કે હવે પહેલા માળે જાઓ, એટલે પહેલા માળે ગયા. હા, પહેલા માળે તો બહુ મસ્ત ફેસિલિટી છે. પછી પાછા નીચે આવો તો થોડીક ઓછી ફેસિલિટી, નીચે આવો તો ઓછી ફેસિલિટી, પછી છેક નીચે જાઓ તો કે એકદમ હવા ઉજાસ વગરનો બંધિયાર જગ્યા છે. પણ આપણે બધા એ ઉપર નીચે જ કર્યા કરીએ છીએ. બહાર કેમનું નીકળવાનું? તો ભગવાન શું કહે છે? મામ ઉપેત્યંતુ કૌંતેય. જો વ્યક્તિ મારી આરાધના કરે તો, અને તો શું થાય? પુનર્જન્મ ન વિદ્યતે. શ્રી કૃષ્ણ જે છે 2 રસ્તા આપે છે, બે પ્રકારના આપણા ધ્યેય છે, એક ભૌતિક જગત અને એક આધ્યાત્મિક જગત. હવે ભૌતિક જગતમાં પણ એક ઉચ્ચમાં ઊંચું લોક છે, કયું છે તો કે બ્રહ્માજીનું. કૃષ્ણજી એવું કહે છે કે ઇવન બ્રહ્માજીનું જે લોક છે ને એ પણ અશાશ્વતમ છે, ટેમ્પરરી છે. વ્યક્તિએ ત્યાં જવાની પણ ઈચ્છા ન કરવી જોઈએ. વ્યક્તિએ હંમેશા એવી જગ્યાએ જવાની ઈચ્છા કરવી જોઈએ કે આપણે આ બ્રહ્મલોકમાં જવાનું પણ જરૂર પડે નહીં. અમુક લોકો છે ને એ બ્રહ્માજીને શાશ્વત ગણે છે. એમને એવું લાગે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એ આદિદેવ છે, અને એટલા માટે બ્રહ્માજી જે છે શાશ્વત છે, બ્રહ્માજીનું લોક એ શાશ્વત છે. પણ નથી બ્રહ્માજી શાશ્વત કે નથી એમનું લોક શાશ્વત. ભગવાન અહીંયા કહે છે આ બ્રહ્મભૂના લોક પુનરાવર્તિનો અર્જુન. બંનેમાંથી બધું જ ટેમ્પરરી છે. કારણ શું? કેમ અશાશ્વત છે? તો કે ભૌતિક જગતની અંદર જ છે આ બધું. અને ભૌતિક જગતનું આયુષ્ય કેટલું? તો કે બ્રહ્માજીના આયુષ્ય જેટલું. જેવું બ્રહ્માજીનું મૃત્યુ થાય એવું જ બ્રહ્મલોક નાશ પામે. બ્રહ્મલોક નાશ પામે, આખું ભૌતિક જગત નાશ પામે, બ્રહ્માંડ જેને કહેવાય છે આખું નાશ પામી જાય. શિલા પ્રભુપાદ એવું કહે છે કે જે પંચાગ્નિ યજ્ઞ કરે ને એ વ્યક્તિ બ્રહ્મલોક પહોંચી શકે. એમના ભાવાર્થમાં એમને લખ્યું છે. પણ બ્રહ્મલોક પર પહોંચીને પણ કરવાનું શું? એ પણ અશાશ્વત છે. કોઈ વ્યક્તિ ત્યાં લાંબો ટાઈમ એટલા માટે રહી જ ન શકે. શિલા પ્રભુપાદ બીજો રેફરન્સ આપે છે બલદેવ વિદ્યાભૂષણનો. બલદેવ વિદ્યાભૂષણની ભગવદ્ ગીતા ઉપરની કોમેન્ટ્રીનો એક શ્લોક છે. લેટ મી ટેલ. શુદ્ધ પદમાં માતાજી વાંચશો?
બ્રહ્મણ પ્રભુજી. સહતે સર્વે. એક જ મિનિટ. હા, કેટલો છે એ? મને દેખાતું નહીં બહુ. નથી હરે દેખાતું? કૃષ્ણ પ્રભુજી શ્રીધર સ્વામીનો છે શ્રીધર ભગવદ સ્વામીનો છે. ગીતાનો અચ્છા, ભાષ્ય. હા, ઓકે. હા, શ્રીધર સ્વામીનો વાંચો તો માતાજી. શ્રીધર સ્વામીનો 413મું પેજ છે મારી પાસે જે ભગવદ ગીતા છે. બ્રહ્મણા સહતે સર્વે. હા, મળ્યું પ્રભુજી. હા, બ્રહ્મણા સહતે સર્વે સંપ્રાપ્તે પ્રતિસંચરે પરસ્યાન્તે કુતાત્માન પ્રવશિંતિ પરપદમ. આ વાંચું આગળ પ્રભુજી? હા, એનો ભાવાર્થ વાંચી લો. જ્યારે આ ભૌતિક બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે બ્રહ્મા તથા કૃષ્ણ ભાવનામૃતમાં નિત્ય મગ્ન તેમના તમામ ભક્તોનું આધ્યાત્મિક બ્રહ્માંડોમાં તેમની ઈચ્છાનુસાર વિશિષ્ટ દિવ્ય ગ્રહો પર સ્થાનાંતર કરવામાં આવે છે. બસ, દેટ્સ ઓલ માતાજી. ઓકે. તો હવે કેવું છે કે બે કેસ છે. એક જનરલ કેસ કેવો છે કે બ્રહ્માજી જે હોય ને એ બ્રહ્મા પણ એક પોસ્ટ છે. આપણે બધા બી બ્રહ્મા બની શકીએ. પ્રભુપાદે કીધું ને કે પંચાગ્નિ યજ્ઞ ને બધું કરીને વોટેવર. પણ બ્રહ્મા જો શુદ્ધ ભક્ત હોય ભગવાનના, તો એમની સાથે રહેલા બ્રહ્મલોકમાં રહેલા બીજા જીવો છે એમને પણ એ શુદ્ધ ભક્તિ પ્રદાન કરે છે. જેવી રીતે પ્રભુપાદ શુદ્ધ ભક્ત છે અને હજી પણ આપણને શુદ્ધ ભક્તિ આપી રહ્યા છે, રાઈટ? તો બ્રહ્માજીની સાથે બીજા જે જીવો હોય બ્રહ્મલોકમાં એ લોકો પણ શુદ્ધ ભક્ત બની જાય છે અને ત્યારે જો વિસર્જન થાય આખા જગતનું, તો એ લોકો પાછા ભૌતિક જગતમાં રહે નહીં અને આધ્યાત્મિક જગતમાં જતા રહે. તો ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા આગળ પોઈન્ટ એ છે કે વ્યક્તિ જો આજીવન અથવા તો સતત કૃષ્ણ ભક્તિમાં પોતાની જાતને તલ્લીન રાખે તો વ્યક્તિ ભગવત ધામ પાસે જઈ શકે, ભગવત ધામમાં ભગવાનની પાસે જઈ શકે, બરાબર? પણ એમના સિવાયના જે લોક છે લાઈક બ્રહ્મલોક છે અને પછી નીચે બધા સ્વર્ગ લોક આવે ને એ બધા લોક એવા છે ને કે એકચ્યુઅલી ત્યાં આગળ પ્રાઇમરી રીતે ભક્તિ થઈ શકે નહીં. કારણ કે એ બધા લોક કેવા છે, બ્રહ્મલોકથી લઈને આપણા પૃથ્વીલોકની ઉપર સુધીના જે લોક છે એ બધા લોક કેવા છે? પુણ્ય લોક છે. પુણ્ય અને ભક્તિ બે વસ્તુ સેમ નથી, બે અલગ અલગ વસ્તુ છે. તો સ્વર્ગવાસી હોય તો એ ત્યાં આગળ પોતાના જે પુણ્ય હોય એનો ભોગ ભોગવવા માટે આવ્યો હોય, ભલે પાપ ના કરતો હોય, પણ ત્યાં આગળ એટલું બધું સુખ અવેલેબલ હોય કે વ્યક્તિ ભક્તિ કરી જ ના શકે. દાખલા તરીકે આપણે જપ કરવા બેસીએ, બરાબર? 16 માળા કરવા બેસીએ અને થાળીમાં સરસ મજાની પ્રસાદમ બધું સજાવીને રાખવામાં આવે, હે ને, કે એક બાજુ ભજીયા પકોડા છે અને એક બાજુ સરસ મીઠાઈ છે તમને જે ભાવતી હોય, બીજી બાજુ સરસ મજાના દાળ ભાત ગુજરાતીઓને ભાવે એવા વોટેવર બધું સરસ સજાવેલું છે. તમને કહે છે તમારે જપ કરવાના છે, ધ્યાન તમારું એ પ્લેટ ઉપર જ હોવું જોઈએ, આંખો ત્યાં જ હોવી જોઈએ. તમે જપ કરો તો જપ થાય. જપ થાય પણ કેવા થાય? મન એમ જ જાતું હોય કે આ જે વસ્તુ છે હું ક્યારે ખાઈશ અથવા તો કેવા ટેસ્ટની બનાવી હશે, એમ જ મન જાય. એવી રીતે આ જે પૃથ્વીની ઉપરના લોક છે એ બધા લોક કેવા છે? ભોગ માટેના લોક છે, પુણ્ય લોક અથવા તો ભોગ માટેના લોક છે. ત્યાં આગળ ભક્તિ થઈ શકે નહીં, ઇટ ઇઝ નોટ પોસિબલ. હા, તે લોકો પાપ ન કરે, બરાબર છે, પણ એ લોકો શુદ્ધ ભક્તિ કરી શકે એવું વાતાવરણ ત્યાં અવેલેબલ છે નહીં. તો સૌથી સારું શું છે કે શુદ્ધ ભક્તિમય સેવા આપણે આ જેટલો સમય આ જગતમાં છીએ, આ પૃથ્વી ઉપર છીએ, તેટલો સમય આપણે શ્રી કૃષ્ણને આરાધના કરવાનું, એમને વિચારવાનું, એમના વિશે સ્મરણ કરવાનું આપણે પ્રયત્ન કરીએ, જે ગીતાનો એકચ્યુઅલી મેઇન મેસેજ છે, તો આપણે આ બ્રહ્મલોક સુધી જવું પડવાની કોઈ જરૂર પડે નહીં. યસ, પુનરાવર્તિનો અર્જુન મામુપેત્યત કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હા, સો 17 શ્લોકથી હવે આપણે મટીરિયલ અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડની કમ્પેરિઝન ચાલુ કરશું. યસ, નેક્સ્ટ માતાજી કોને ગાવાનો છે? સહસ્ત્ર યુગ પર્યંતમ વાળો બહુ સરસ શ્લોક છે. હરે કૃષ્ણ. નારાયણી માતાજી ગાવાના છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, સહસ્રયુગ પર્યંતમ અહયત બ્રાહ્મણ વિદુ રાત્રિમ યુગ સહસ્ર અંતામ તે અહરાત્ર વિદજનઃ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. અનુવાદ વાંચો છો પ્રભુજી? હા, વાંચી લ્યો.
હા, અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની છે. માનવીય ગુણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સહસ્ત્ર યુગ પર્યંતમ. યુગ એટલે શું છે? એક સમયનો મોટું એકમ છે. જેવી રીતે આપણે વજન માપવું હોય તો પેલા શાક લેવા જઈએ તો ગ્રામમાં માપીએ, બરાબર. ઘણીવાર વધારે ભારે વસ્તુ લાવી હોય તો કિલોમાં માપીએ, અને એનાથી પણ વધારે, દાખલા તરીકે શાક માર્કેટમાં જઈએ તો મણના ભાવે, 20 કિલોના ભાવે, અને તમે પોર્ટ પર જાઓ તો ટનમાં આવે વસ્તુઓ, કેટલા ટનનો માલ છે, હે ને? એવી રીતે. તો એવી રીતે યુગ એ જે છે સમયનો એક મોટો એકમ છે. કલયુગ ને દ્વાપર યુગ બંનેનો ટાઈમનું ડ્યુરેશન અલગ અલગ છે. તે 1000 દિવ્ય યુગ ભેગા થાય. અને એમાં પણ દિવ્ય યુગ એટલે એક દિવ્ય યુગ એટલે 4 આપણા જે કલયુગ, દ્વાપર, ત્રેતા ને સત, એ 4 યુગનો ભેગો થાય એવો એક. તો એવા 1000 દિવ્ય યુગ ભેગા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ બને, પ્રભુપાદ લખે છે. અને એટલી જ મોટી બ્રહ્માજીની રાત્રિ યુગ સહસ્ત્રાંતામ. અને આમાં વાત કરે છે ને, બીજા વાક્યમાં છે રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ. રાત્રિ પણ એટલી જ લાંબી છે. એને શ્રીલા પ્રભુપાદનો પેરેગ્રાફ છે ને, એમાં પ્રથમ પેરેગ્રાફ વાંચો ને. હરે કૃષ્ણ. કોણ વાંચે છે? રમ્ય મંજરી માતાજી વાંચો તો પહેલો જ પેરેગ્રાફ ખાલી, બહુ મહત્વનો છે. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની છે. ભૌતિક બ્રહ્માંડના સમયની અવધિ મર્યાદિત છે. તે કલ્પોના ચક્ર રૂપે વ્યક્ત થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ છે, અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય, ત્રેતા, દ્વાપર તથા કળી એ 4 યુગના 1000 આવર્તન થાય છે. સતયુગમાં સદાચાર, જ્ઞાન તથા ધર્મનું પ્રાધાન્ય હોય છે, જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે. આ યુગ 17,28,000 વર્ષનો હોય છે. ત્રેતા યુગમાં પાપનો આરંભ થાય છે, અને આ યુગ 12,96,000 વર્ષનો હોય છે. દ્વાપર યુગમાં સદાચાર અને ધર્મનો હાશ થાય છે, અને પાપ વધે છે. આ યુગની અવધિ 8,84,000 વર્ષની હોય છે, અને અંતે હરે કૃષ્ણ. હા હા, ઓકે માતાજી, ચાલો લેટ સ્ટોપ ઇટ. અંતે કલયુગની અવધિ કેટલી છે? 4,32,000 વર્ષ, બરાબર. વિલ સ્ટોપ ઇટ હિયર. તો એમાં ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આગળ શું મહત્વની વાત છે કે સમય કેટલો આપણને લાગે સમય, પણ સમય કેટલો છે? એક મહાસાગરમાં પરપોટા જેટલો. આ બહુ મહત્વનું છે. શાશ્વતતાને આપણે સમજીએ ને તો આપણે ઘણી બધી વસ્તુઓને બહુ ઇઝીલી હેન્ડલ કરી શકીએ. કે શાશ્વતતા જે છે એટલે શું? આપણે શાશ્વતતાની તુલના શેની સાથે કરીએ? પ્રભુપાદ 2 ઉદાહરણ આપે છે. એક તો આકાશમાં આમ વીજળી થાય ને, ચમકારો, જસ્ટ એટલો ટાઈમ. અથવા તો મોટા મહાસાગરમાં એક પરપોટો બને અને ફૂટી જાય, એટલો ટાઈમ. એ 2 ઉદાહરણ પ્રભુપાદ આપે છે. એટલો ટાઈમ બ્રહ્માનું આયુષ્ય છે. બ્રહ્માનું આયુષ્ય, આપણી તો વાત જ નહીં. બ્રહ્માનું આયુષ્ય એક પરપોટા સમાન છે. પ્રભુપાદ એવી વાત કરે છે, તમે વિચારી લો તો શાશ્વતતા એટલે શું? અને જ્યારે આપણે આ સમજીએ આ 2 વસ્તુને, ત્યારે આપણને ખબર પડે કે આપણું જીવન તો એમાં બહુ જ ક્ષણિક છે. આપણે એનો મોટામાં મોટો સદુપયોગ કરી દેવો જોઈએ. અહીંયા આગળ ભગવાન જે વાત કરે છે એ શું કહેવા માંગે છે કે આપણે આટલું મોટું બ્રહ્માંડની વાત કરીએ છીએ, 14 લોકની વાત કરીએ છીએ, બ્રહ્માજીને બધાના અધિષ્ઠાતાની વાત કરીએ છીએ, પણ એ બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? પરપોટા જેવું. આપણે તો એમાં ક્યાં આવીએ આપણે વિચારવાનું નહીં, પણ બ્રહ્માજીનું આયુષ્ય એટલું જ છે. હજી આગળના શ્લોકમાં એની જ ફર્ધર ચર્ચા ચાલે છે. ધર્મિષ્ઠા માતાજી ગાઓ છે આ શ્લોક. હરે કૃષ્ણ. અવ્યક્તાદ અવ્યક્તય સર્વા. હા પ્રભુજી, હરે કૃષ્ણ. અવ્યક્તાદ વ્યક્તયા સર્વા પ્રભવન્ત્યહરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્ર વ્યાવ્યક્ત સંજ્ઞકે. ઓકે, આપણે અનુવાદ નથી વાંચવું, હું કવર કરી લઉં છું. તો અવ્યક્તાદ વ્યક્ત સર્વ. અવ્યક્તાદ એટલે કે જે દેખાતું નથી, અથવા તો જે આપણે અનુભવ નથી કરી શકતા તે. વ્યક્ત એટલે કે જે દેખાય છે તે, બરાબર. એટલે જે કંઈ પણ એમ કહેવાય કે જીવો જે છે. પછી પ્રભવંત્ય અહર આગમે, એટલે કે દિવસની શરૂઆતથી આ બધા જે જીવો છે એ પ્રગટ થાય છે, બ્રહ્માજીના દિવસની શરૂઆતથી. રાત્રિ આગમે પ્રલિયંતે, એટલે જેવી રાત આવે છે એવો પ્રલય થાય છે. તત્ર અવ્યક્ત સંજ્ઞકે એવું કહે છે.
તો આજે આખી બ્રહ્માંડની સર્જનની અને વિસર્જનની જે આખી સાયકલ છે ને એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે. ફિઝિક્સમાં એક નિયમ આવે છે, ભૌતિક શાસ્ત્રમાં, એનર્જી કન્ઝર્વેશન. એનર્જી કન્ઝર્વેશન એટલે કે શક્તિ જે છે હંમેશા સરખી જ રહે છે, ખાલી એનું પરાવર્તન થાય છે અથવા એક રૂપમાંથી બીજા રૂપમાં એનું પરિવર્તન થાય છે. એવી જ રીતે આપણને જે કંઈ પણ ભૌતિક જગત દેખાઈ રહ્યું છે એ ભૌતિક જગતની જે શક્તિ છે અથવા તો ભૌતિક જગત જે છે એ ભલે નાશ થતો હોય અથવા તો એ અદૃશ્ય થઈ જાય, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક રૂપમાંથી બીજા રૂપમાં પરાવર્તન થાય છે. તો બધા જીવો જે છે આ દરમિયાન વ્યક્ત થાય છે અને પાછા અવ્યક્ત થઈ જાય છે. તો અવ્યક્ત અને વ્યક્ત એ બે શબ્દ અહીંયા આગળ ખૂબ મહત્વના છે. અને બ્રહ્માજીના દિવસનો અંત થાય ત્યારે આપણે બધાએ બળજબરીપૂર્વક અવ્યક્ત થઈ જવું પડે. સમજો કે આપણે આપણી ઈચ્છાઓ પૂરી ના કરી હોય, આપણે કૃષ્ણ પાસે પાછા ના જઈએ, તો શું? તો બ્રહ્માજીનો દિવસ પૂરો થાય એટલે પાછા મહાવિષ્ણુના શરીરમાં અથવા તો બ્રહ્માજીનું આખું આયુષ્ય પૂરું થઈ જાય તો ફરીથી આપણે પાછું અવ્યક્ત દશામાં, કોમા સિચ્યુએશન કહેવાય ને, કે કોમામાં રહેલો માણસ હોય જીવે છે ખરા પણ મરેલા જેવો, એના જેવું, એવી સિચ્યુએશન કે જ્યાં આપણે કશું જ આપણી ઈચ્છાઓને વ્યક્ત નથી કરી શકતા. પછી બીજી વખત જ્યારે મોકો મળે આ સૃષ્ટિનું સર્જન થાય ત્યારે આપણે પાછા આવી શકીએ. તો અવ્યક્ત ને વ્યક્ત, અવ્યક્ત ને વ્યક્ત, અવ્યક્ત ને વ્યક્ત, એ સાયકલમાં આપણે ફર્યા જ કરીએ છીએ. ભૂતગ્રામમ સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. એક શ્લોક તો હું પણ વાંચું ને. રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવત્ય હરાગમે. તો ભગવાન શું કહે છે? ભૂતગ્રામ એટલે કે આ બધા જીવોનું જે આખું સંકુલ છે તે ભૂત્વા ભૂત્વા એટલે કે ફરીથી ને ફરીથી દેખાય છે એટલે તો વ્યક્ત થાય છે, ફરીથી ને ફરીથી પાછો નાશ થઈ જાય છે. રાત્ર્યા અગમે, રાત્રે અગમે એટલે રાત્ર આવે તારે, બ્રહ્માજીની જ્યારે રાત્ર પડે ત્યારે શું? અવશ્ય તે. આ શબ્દ બહુ મહત્વનો છે. અવશ્ય તે એટલે આપણે નિરાધાર બનીને અવશ્ય થઈ જઈએ ને, અને આપણને કોઈ મદદ જ નથી મળતી. આપણે એકદમ જેને એમ કહેવાય કે આધીન થઈ જઈએ છીએ. જ્યારે આ પ્રલય થાય છે ત્યારે આપણે બધા આધીન થઈ જઈએ છીએ. અહર આગમે એટલે આપણને ધક્કો મારીને મોકલી દેવામાં આવે છે. જેવી રીતે આપણે જન્મ થવાનો હોય આપણો બીજી યોનિમાં, કે જ્યારે આપણો આ જન્મ પછીનો, આ મૃત્યુ પછી બીજો જન્મ હોય, તો આપણને ખબર નથી ક્યાં જન્મ થવાનો છે, કઈ યોનિમાં થવાનો છે, ક્યારે થવાનો છે, કઈ પરિસ્થિતિમાં. એક ફોર્સફુલી ધક્કો મારીને મોકલી દેવામાં આવે ને, એવી જ રીતે આ પૃથ્વીનું, આ જગતનું સર્જન થાય ત્યારે ધક્કો મારીને આપણને મોકલવામાં આવે. જ્યારે વિસર્જન થાય ત્યારે આપણે રહેવું હોય તો પણ ખેંચી લેવામાં આવે. અને આપણું પરિસ્થિતિ એકદમ અવશ છે. અવશ એટલે કે પરાધીન પરિસ્થિતિ છે. ભગવાન અહીંયા આગળ એવું કહે છે. અને આ તમે આપણી સૃષ્ટિની તમે ઇતિહાસ જુઓ છેલ્લા 2000 વર્ષનો, તો એટલા ઘણા બધા એવા બનાવો બન્યા છે ને કે આખી આખી સંસ્કૃતિ નાશ પામી ગઈ. આપણે હડપ્પા અને લોથલ છે આપણે ગુજરાતમાં, તો ખબર છે ને, ત્યાં તમે જાઓ તો તમને ખબર પડે કે આખી કેટલી મોટી સભ્યતા હતી. સિંધુ સંસ્કૃતિની સભ્યતા કહેવાય, અને આખી નાશ પામી ગઈ. જ્યારે સરસ્વતી નદી, મોહેન્જોદડો, હા. અને જ્યારે સરસ્વતી નદી ચાલુ હતી ને, ત્યારે આખો રાજસ્થાનનો પ્રદેશ જે હતો લીલોછમ હતો, અને આખું રણ થઈ ગયું ત્યાં આગળ. સરસ્વતી નદીએ જેવી કરવટ બદલી, આખો ઇતિહાસ બદલાઈ ગયો. સરસ્વતી નદીના કિનારે તમે ભાગવતમ તો જુઓ, ભાગવતમમાં આવે છે ને, સરસ્વતી નદીના કિનારે કિનારે કેટલા મહાનુભાવો ચાલ્યા છે. તો આખું બધું બદલાઈ જાય. એક અર્થક્વેક આવે ને, ઇટલીમાં એક પોમ્પે કરીને સિટી છે, અને આખું સિટી નાશ પામી ગયું. આઈ થિંક 80s માં, 1980ની આસપાસમાં. આપણો ક્યાં કંટ્રોલ છે? કોઈ કંટ્રોલ નથી. આપણે અવશ્ય જ છીએ. અહીંયા જેવું કીધું, રાત્ર્યા ગમે અવશ્ય પાર્થ, આપણે અવશ્ય છીએ. આટલા નાના સમયમાં આપણે એમ કે આ કરી લઉં ને પેલું કરી લઉં ને, મારી આટલી શક્તિ છે ને હું આમ કરી શકું ને તેમ કરી શકું. નહીં. ભગવાન કહે છે તમે નિરાધાર છો. જીવ અહીંયા આગળ એકદમ નિરાધાર. આપણું શરીર કેવું છે? રસ્તા ઉપર જતા હોઈએ ને કોઈ જોરથી એક મોટું વ્હીકલ આવીને ધડામ દઈને મારી દે, કંઈક માથામાં જ કોઈને વાગી ગયું, તરત ગયો માણસ. તો કોરોના ટાઈમે એક નાનકડો વાયરસ જેને કોઈ પકડી ના શકે એવો એક વાયરસ ઘૂસી ગયો, માણસ મરી જાય છે. કુદરતની એક થપાટ લાગે ને મોટી સર્જનો, મોટા વિનાશ થઈ જાય છે. એટલે કૃષ્ણ અહીંયા આગળ એ સર્જન અને વિસર્જનની વાત કરે છે કે જીવો જે છે બધા અવશ્ય છે. અને આપણે આમ જોવા જાવ તો જીવ હંમેશા શાશ્વત છે, પણ જ્યાં સુધી આ ચક્રમાં ફસાયેલો છે
ત્યાં સુધી આ બ્રહ્મ ભુવનાલ લોક, આ 14 લોકમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કર્યા કરે છે, ત્યાં સુધી એ અવશ્ય છે. જ્યાં સુધી એ શ્રી કૃષ્ણને શાશ્વત સત્ય સમજીને એમના તરફ ના ખેંચાય ત્યાં સુધી જીવ જે છે અવશ્ય છે. અને અહીંયા આગળ આપણે ફર્યા કરીએ છીએ. તો આપણું જે જીવન મળ્યું છે એ જીવન આમ જોવા જાવ તો ઘણું ટૂંકું છે, પણ બહુ મહત્વનું છે. આ જીવનમાં આપણે એવું કરી શકીએ કે જેથી આપણે ફરીથી આ 14 ભુવનમાં લોકોમાં આમ તેમ ના ફરવું પડે. નહીં તો મોટે ભાગે આપણું ધ્યાન શેમાં હોય? આપણું ધ્યાન હોય કે અહીંયા આગળ આવ્યા ને, મારે પેલા કરતા વધારે ધન સંપત્તિ જોઈએ છે. અરે એ તો કારમાં ફરે છે, અરે એ તો પ્લેનમાં જાય છે, હું તો હજી ટ્રેનમાં જઉં છું, અથવા હું તો હજી 2 વ્હીલરમાં છું. અરે પેલાની પાસે તો વિલા જેવું ઘર છે, હું તો હજી ભાડાના ઘરમાં છું. આપણી માનસિકતા એમાંથી જ બહાર નથી આવતી. જ્યારે તમે જુઓ બ્રહ્માજી જેવું ભુવન મળે, સત્યલોક જેને કહેવાય, સૌથી શ્રેષ્ઠ સગવડો છે ત્યાં આગળ. એ પણ ભગવાન અહીંયા આગળ એવું કહે છે કે ટેમ્પરરી છે. અને ત્યાં શું જવાનું? એમ કે ને એકદમ વાત જ નહીં કરવાની, આ તો ભૌતિક જગત છે. હવે એમનું જીવન આટલું નાનું, એમનું જગત જો સાવ નિચ્છિન્ન ગણ્યું હોય ભગવાને, તો આપણા નાનકડા જીવનમાં આપણે બીજાની જોડે કમ્પેર કરીને શું કામ સમય બગાડવો જોઈએ? શિલા પ્રભુપાદ બહુ જ ક્લિયરલી કહે છે. હરે કૃષ્ણ મહામંત્ર આખો કોટ કરે છે. 16 શબ્દો વાળો હરે કૃષ્ણ મહામંત્ર પ્રભુપાદ અહીંયા કોટ કરે છે અને કહે છે કે શ્રી કૃષ્ણને યાદ કરો અને શ્રી કૃષ્ણ પાસે પાછા જાઓ, કારણ કે ભૌતિક જગત છે એ ટેમ્પરરી છે. બહુ સરસ અનુવાદ છે. 20મો શ્લોક આપણે લેશું, સો દેટ વી કેન કવર અપ. મેબી ઇટ્સ 10, બટ વિધિન ફ્યુ મિનિટ્સ વી વિલ ટ્રાય ટુ કવર 20મો શ્લોક, જેથી કરીને આપણે જે રિક્વાયરમેન્ટ છે આપણા શિડ્યુલની એને જસ્ટિસ કરી શકીએ. તો 20મા શ્લોકમાં ભગવાન જે છે એ અગેન સેમ ભૌતિક જગત, આધ્યાત્મિક જગતને ફોકસ કરીને વાત કરે છે. પરસ્તસ્માસ્તુ ભાવોન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. તો ભગવાન કહે છે પરસ્તસ્માત એટલે કે બીજું એક દિવ્ય જગત છે ભાઈ. ભાવોન્યો એટલે કે એવી પ્રકૃતિ છે. વ્યક્તો અવ્યક્ત, ફરીથી અવ્યક્ત અને અવ્યક્તની વાત કરી છે ભગવાને. જેવી રીતે આગળ પણ ભગવાને વ્યક્ત અને અવ્યક્તની વાત કરી, અહીંયા પણ એની વાત કરે છે. યશ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ, અને આ બધું જ નાશ પામી જાય છતાં એક એવી જગ્યા છે. કેવી જગ્યા છે? કે જે નાશ પામતી નથી. પરત તસ્માસ્તુ, આ એક એવી જગ્યા છે કે જેને આ પ્રલય અને સંધિકાળ અથવા પ્રલય અને સર્જનકાળ એ ત્યાં આગળ અસર થતા નથી. બહુ જ મહત્વનો પોઈન્ટ પ્રભુપાદ અહીંયા આગળ કહે છે. બહુ મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે ટેમ્પરરી જગતમાં કંઈક સારું મેળવવા કરતા પરમેનન્ટ જગતમાં જઈએ કે જ્યાં હંમેશા બધું સારું જ છે, એને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ આધ્યાત્મિક જગત કે જે ભૌતિક જગતની પરે છે એ શાશ્વત છે, અને એ શાશ્વત જગતમાં પહોંચવા માત્રથી આપણે ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં બંધાવવું પડશે નહીં. પ્રભુપાદ 21મા શ્લોકમાં પણ ભગવાન કૃષ્ણ કહે છે અવ્યક્તોક્ષર ઇત્યક્ષર માહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ફરીથી ભગવાન જે છે 21મા શ્લોકમાં તદ્ધામની વાત કરે છે. પરમામ શબ્દ તમે જુઓ સતત આવતો રહે છે. ઘણા લોકો એવું કહે છે કે પરમ ગતિ એટલે બ્રહ્મમાં ભળી જવું, પરમ ગતિ એટલે ભગવત ધામ જવું, એ નહીં. તો 21મા શ્લોકમાં ભગવાન બંને શબ્દો એક સાથે ઉપયોગ કરે છે, પરમામ ગતિમ અને તદ્ધામ પરમમ. એટલે ઇક્વલ ટુ થઈ ગયું, બંને બરાબર છે. પરમ ગતિ એટલે શું? તો કે કૃષ્ણના ધામમાં જવું. પરમ ગતિ એટલે બ્રહ્મમાં ભળી જવું નહીં. પરમ ગતિ એટલે બ્રહ્મલોકમાં જવું અથવા સ્વર્ગલોકમાં પહોંચીને ભોગ ભોગવવો, એ નહીં. પરમ ગતિ એટલે કે અહીંયા આગળ જ આ જગતમાં જાત જાતની સિદ્ધિઓ મેળવીને જાત જાતના પુણ્યોનો ભોગ ભોગવવો નહીં. પરમ ગતિ એટલે શું? તદ્ધામ પરમમ ગત પરમમ મમ. એ ધામ જે ભગવાનનું છે એને પરમ કીધું છે ભગવાને. એ જ આપણું અલ્ટિમેટ ડેસ્ટિનેશન, આપણો ધ્યેય એ જ હોવો જોઈએ કે મારે ત્યાં જવું છે. અને ભગવાને અહીંયા અવ્યક્ત અને વ્યક્ત કેમ કીધું? કે આ જે પરમ ધામ છે આપણા ઇન્દ્રિયોથી અવ્યક્ત છે. આપણી ભૌતિક ઇન્દ્રિયોથી આપણે એ ધામને સમજી શકતા નથી, ભગવાનના ધામને. એને આપણને દેખાતું નથી. એટલે આપણને એમ લાગે એવું ધામ ક્યાં હોય? આપણને તો અહીંયાથી ચંદ્ર દેખાય ને સૂર્ય દેખાય ને થોડાક તારાઓ દેખાય, આપણને બીજું કંઈ દેખાતું નથી. પરંતુ ભગવાનને સતત ભજવા માત્રથી ભગવાન આપણને એવી શક્તિ આપે છે. જેવી રીતે દિવ્યમ દદામી તે ચક્ષુ, એને ભગવાન અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી વિરાટ રૂપ જોવા માટે. સંજયને દિવ્ય દ્રષ્ટિ એમના ગુરુ મહારાજ વ્યાસદેવે આપી હતી
કે યુદ્ધને જોવા માટે, તેવી રીતે ભગવાન જે છે આપણને એમના ધામને અનુભવવા માટે શક્તિમાન કરે છે અહીંયા આગળ. બીજું એમના ધામનો માટે એક શબ્દનો ઉપયોગ કર્યો છે અક્ષર. અક્ષર શબ્દનો ઉપયોગ આ જ અધ્યાયમાં ક્યાં આવ્યો હતો, કોના માટે ઉપયોગ કર્યો હતો? 1 2 3 4 5 અક્ષર શું છે? કોની ખાસિયત અક્ષર છે? ભગવાન શ્રી કૃષ્ણ જે અવિનાશી છે. હા, પણ આ અધ્યાયના 3જા શ્લોકમાં હવે થોડીક વધારે યદ અક્ષર પ્રભુજી 11મા શ્લોકમાં પણ છે ને, યદ અક્ષર અક્ષરમ હા પરમ અક્ષરમ બ્રહ્મ અક્ષર. પરમ સ્વભાવ હા, અક્ષરમ બ્રહ્મ પરમમ. હા, બ્રહ્મને ભગવાને અક્ષર કીધું છે. અક્ષર એટલે જેનો ક્ષય થાય નહીં તે. હા, તો અહીંયા આગળ પોતાના ધામને પણ અક્ષર કહે છે. કેમ? તો કે જ્યારે બધો વિનાશ થઈ જાય ને ત્યારે પણ મારા ધામનો વિનાશ થતો નથી, એટલે એમના ધામને ભગવાને અક્ષર કીધું છે. ક્ષય થતો નથી તેવી જગ્યા છે ભગવાનની અક્ષર. હા, પછી કે છે એક અક્ષર કીધો અને પછી કીધું કે અવ્યક્ત. અવ્યક્ત એટલે દેખાતું નથી, એટલા માટે એમને અવ્યક્ત કીધેલું છે. અને આ જ જગ્યા જે છે કેવી છે? પરમમ મમ. પરમમ એટલે સૌથી ઊંચામાં ઊંચું એ જ છે, એનાથી ઉપર કાંઈ નથી. તમે ગોલોકાચાર્ટ જુઓ તો આપણે ભૌતિક જગતમાંથી ઉપર આવીએ, આપણા ઉપર આ 14 લોકમાંથી બહાર આવીએ, પછી વિરજા નદી આવે, પછી ત્યાં આગળ બ્રહ્મા આવે, ભગવાનનું તેજ, પછી વૈકુંઠ લોક આવે, અયોધ્યા આવે, રાઈટ? એમ આપણે ઉપર જતા જતા જાઓ, છેલ્લે ગોલોક વૃંદાવન, એની ઉપર કાંઈ નથી. એટલે એ જે છે પરમમ તદ્ધામ પરમમ, એ સૌથી બેસ્ટ જગ્યા છે આપણા બધાએ ફોકસ કરવા માટેની. તે ભગવાન અહીંયા કહે છે. આપણે ફર્ધર ચર્ચા 22મા શ્લોકથી આવતીકાલે કરશું. થેન્ક યુ વેરી મચ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે હરે રામ હરે હરે રામ, રામ રામ હરે 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 હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રણામ પ્રભુજી.